વેરાવળની ફિશિંગ બોટ ઓવરલોડના કારણે દરિયામાં પલટી મારી એક માછીમારનું મોત થયું હતું. વેરાવળથી 2 નોટિકલ માઇલ દૂર મધદરિયે બોટે જળ સમાધિ લીધી હતી. જાળમાં ઓવરલોડ માછલી ફસાઈ જતા જ બોટ પલટી ગઈ હતી. 3 માછીમારનો બચાવ થયો હતો. બંદર નજીક અરબી સમુદ્રમાં એક ગંભીર દરિયાઈ દુર્ઘટના સર્જાઈ હતી. માછીમારી કરીને પરત ફરી રહેલા ફિશિંગ ટ્રોલર બોટ જાળમાં વધારે પડતી માછલી ફસાતા ઓવરલોડથી પલટી મારી જતા 4 માછીમાર ડૂબ્યા હતા, જે પૈકી નજીકના બોટ દ્વારા 3 ને બચાવી લેવામાં આવ્યા હતા, જ્યારે એકનું મૃત્યુ નિપજ્યું હતું. બોટ એસોસિએશનના પ્રમુખ તુલસીભાઈ ગોહિલે આપેલી માહિતી મુજબ આ દુર્ઘટના ગુરુવાર 4 ડિસેમ્બરના રોજ સાંજે 7:30 વાગ્યાના સુમારે બની હતી. વેરાવળ ચાલેશ્વરથી આશરે 2 નોટિકલ માઇલ દૂર સમુદ્રમાં મુકેશ કિશન વણિકની માલિકીની ભવાની કૃપા નામની બોટ અકસ્માતનો ભોગ બની હતી. 4 માછીમાર ડૂબવા લાગ્યા હતા, જેમાં નજીકની બોટના લોકો દ્વારા 3 માછીમારોને અજય કિશન વણિક અને રાકેશ કિશન વણિક અને મહેશ નાથાલાલ ફોફડીને બચાવી લેવાયા હતા, જ્યારે એક માછીમાર અરવિંદ ભારાવાળાનું જાળમાં ફસાઈ અને ડૂબી જતા મૃત્યુ નિપજ્યું હતું. જે કે સિંગુ સાથે મહેશ વાજા, સોમનાથ.